નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મકર રાશિના જાતકો માટે જે બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરશે 19 ઓક્ટોબર થી લઈને 3 ડિસેમ્બર સુધી 46 દિવસ સુધી બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં રહેશે તો તમારા માટે કેવું ફળ આપશે આજે આપણે સવિસ્તાર સાથે ચર્ચા કરશું। બૃહસ્પતિ છે એ જીવનની દરેક મનોકામના પૂર્ણ કરાવે છે। બૃહસ્પતિ છે જ્ઞાનનો વધારો કરે છે। બૃહસ્પતિ છે એ સંતાન સુખ આપે છે। બૃહસ્પતિ વિવાહ કરાવે છે। બૃહસ્પતિ સંપત્તિ પણ આપે છે। એટલે સૌથી વધારે કોઈ ગ્રહ હોય તો એ બૃહસ્પતિ છે જે જીવનની દરેક મનોકામના પૂર્ણ કરે છે। મિત્રો આજે કર્ક રાશિમાં જે બૃહસ્પતિ તમારા 7મા ભાવમાં આવશે। સપ્તમ ભાવ છે મિત્રો એ વિવાહનો છે। સપ્તમ ભાવ છે પાર્ટનરશિપનો છે। સપ્તમ ભાવ છે દૈનિક જે પણ વેપાર કરીએ છીએ એનો છે। અને બૃહસ્પતિ 7મા ભાવમાં આવશે તેની 3 દ્રષ્ટિ પડશે। સૌથી પંચમ દ્રષ્ટિ પડશે મિત્રો એ 11મા ભાવમાં પડશે। 7મી દ્રષ્ટિ પડશે એ પ્રથમ ભાવમાં પડશે અને 9મમ દ્રષ્ટિ પડશે એ 3જા ભાવમાં પડશે એ પોતાની જ રાશિમાં પડશે। એટલે સંપૂર્ણ વિસ્તાર આપણે ચર્ચા કરીએ છીએ। સૌથી પહેલા બૃહસ્પતિ 7મા ભાવમાં આવશે તો મકર રાશિના જાતકો માટે સૌથી જે મોટો પ્રશ્ન હતો કે લગ્ન બાબતમાં જે અડચણ આવતી હતી જે વિઘ્નો આવતા હતા એ વિઘ્નો દૂર થશે। આપના સુંદર મજાના વિવાહના યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે આપના લગ્ન જીવનમાં વાદ વિવાદ થતા હતા સમાધાનના રસ્તા મળતા ન હતા એ સમાધાનના રસ્તા મળશે। વાદ વિવાદ દૂર થશે। એકબીજા પ્રત્યેનો પ્રેમ આપ સમજી શકશો। એકબીજાની કેર કરશો। એકબીજાને સમય આપશો। સાથે મિત્રો મોટો ફાયદો એ પણ થવાનો છે કે આપણી પનોતીનો સમય છે ને એ પણ ચાલ્યો ગયો છે। ઘણા બધા મિત્રો જ્યારે શનિ ભગવાનની પનોતી ચાલુ થાય ત્યારે ડરે ભય રાખે તો મિત્રો હું દરેક વખતે કહું છું શનિથી ડરવાની જરૂર નથી। કેવલ ને કેવલ પોતાના કર્મને સુધારવાની જરૂર છે। જે વ્યક્તિ જેવું કર્મ કરે છે એવું જ ફળ એમના જીવનમાં શનિ ભગવાન આપે છે। એટલે શનિથી ડરવાની જરૂર નથી પણ કર્મથી ડરવાની જરૂર છે। આપ કેવું કર્મ કરો છો। સાથે આપનો દૈનિક વેપારમાં જે અડચણો આવતી હતી જે વિઘ્નો આવતા હતા જે લાભ થવો જોઈએ એ લાભ આપનો હવે થશે। કેમ કે બૃહસ્પતિ છે એ સપ્તમ ભાવમાં આવી રહ્યા છે। મિત્રો હવે દ્રષ્ટિની ચર્ચા કરીએ કે આ બૃહસ્પતિની જે 3 દ્રષ્ટિ પડે છે એનો શું તમારા જીવનમાં લાભ મળશે। પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો। તમારા મિત્રોમાં અવશ્ય શેર કરજો। સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ બૃહસ્પતિના ગોચર ગ્રહ અનુસાર કરીએ છીએ। આપના જન્મ ગ્રહો કેવા છે આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય મિત્રો સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે। સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। અને ખાસ કરીને મિત્રો ઘણા બધા મિત્રો અમને કહે છે કે આપ જે કહો છો ઘણી વખત પરિણામ નથી મળતું। એનું મુખ્ય કારણ એ છે કે જન્મ ગ્રહો જ્યારે અશુભ સ્થિતિમાં હોય ત્યારે પરિણામ એ શુભ પરિણામ મળતું નથી। જો આપની જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો એનું નિવારણ પૂજા ઉપાય અવશ્ય કરાવવા જોઈએ તો ગોચર ગ્રહનું પરિણામ સારું આવી શકે છે। મિત્રો હવે વિશેષ ચર્ચા કરીએ પંચમ દ્રષ્ટિની। તો બૃહસ્પતિ જે પંચમ દ્રષ્ટિ કરે છે એકાદશ ભાવમાં કરે છે અને એકાદશ ભાવના સ્વામી છે મંગળદેવ છે। આમ ગુરુ અને મંગળને સારા યોગ નિર્માણ થઈ શકે છે। હવે જે એકાદશ ભાવ છે એ આપણા મોટા ભાઈનો માનવામાં આવે છે। સાથે મિત્રોનો માનવામાં આવે છે। યશ કીર્તિનો માનવામાં આવે છે। લક્ષ્મીજીનો ભાવ માનવામાં આવે છે। આપના જીવનમાં મોટા ભાઈ તરફથી આપને સહયોગ મળશે। આપનું માન સન્માન વધશે। આપ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાશો। પછી ધર્મની કોઈ પણ પ્રવૃત્તિ સારી હોય એમાં જોડાશો એટલે યશ કીર્તિનો વધારો થશે। સાથે આપના જીવનમાં જે કાર્ય કરી રહ્યા હતા એ કાર્યની આપની યશ ગાથા પેલા ગવાતી ન હતી હવે યશ ગાથા ગવાશે એટલે યશ મળશે। સાથે આપના મિત્રો સાથે કોઈ પણ નાની નાની બાબતમાં ઝઘડા થતા હતા એ ઝઘડા દૂર થશે। આપના મિત્રોનો પણ આપને સહયોગ મળશે। સાથે મિત્રો જે સપ્તમ દ્રષ્ટિ છે એ પ્રથમ ભાવમાં છે। પ્રથમ ભાવ છે સ્વયંનો છે આત્મવિશ્વાસનો છે। જે પણ કાર્ય કરીએ એ કાર્યમાં આત્મવિશ્વાસ ન હોય
તો એ કાર્ય સફળતા તરફ જઈ શકતું નથી. સાથે સ્વયંને મહેનત કરવાની છે. આપના જ્ઞાનનો વધારો થશે. આ જ્ઞાનથી આપ કાર્ય કરશો અને જ્યારે કોઈ પણ કાર્ય જ્ઞાનથી કરવામાં આવે, વિચારીને કરવામાં આવે, સમજદારીપૂર્વક કરવામાં આવે તો એ કાર્યમાં સફળતા મળી શકે છે. એમ કહી શકાય આપની સમજદારી, આપના નિર્ણયો એ સારા થશે એટલે આપના કાર્યમાં આપને સફળતા મળી શકશે. સાથે જે પણ કાર્ય કરશો ઉમંગથી કરશો, ઉત્સાહથી કરશો, આળસનો ત્યાગ કરશો એટલે આપના કાર્યમાં સફળતા મળશે. ખાસ કરીને નવમ દ્રષ્ટિ છે મિત્રો એ પોતાની જ રાશિમાં છે એટલે કે મીન રાશિમાં છે, એ ત્રીજા ભાવમાં પડે છે. ત્રીજો ભાવ છે મિત્રો એ ઓનલાઈન બિઝનેસ કરતા હોય તેના માટે માનવામાં આવે છે, સાહસનો માનવામાં આવે છે, નાના ભાઈઓનું માનવામાં આવે છે. એટલે બૃહસ્પતિની પોતાની રાશિમાં દ્રષ્ટિ હોવાથી ઓનલાઈન બિઝનેસ કરતા હોય કોઈ પણ રીતે હોય, આપની નાની દુકાન હોય, મોટી દુકાન હોય અથવા આપ ઓનલાઈન થી કોઈ કંપની સાથે જોડાયેલા હો તો આપને સારો લાભ મળી શકે છે. સાથે બિઝનેસ કરતા હો તો પણ આપને સારો લાભ મળી શકે છે. નાના ભાઈઓનો પહેલા સહયોગ મળતો ન હતો એ સહયોગ મળશે. સાથે સાહસ કરશો અને પોતે સ્વયં જે વિચારશો ને એ જ કાર્ય કરશો. પહેલા શું થતું હતું, વિચારતા હતા પણ એ કાર્ય કરતા ન હતા. હવે જે વિચારશો એ જ કાર્ય કરશો એટલે લાભ મળશે અને એમાં મહેનત કરશો. મિત્રો બૃહસ્પતિને સંપૂર્ણ રીતે આપણે ચર્ચા કરી છે પણ ઉપાય પણ બતાવું છું, ઉપાય પણ અવશ્ય કરજો. મકર રાશિના જાતકો માટે પ્રતિ દિવસ આપને હનુમાન ચાલીસાનો પાઠ કરો, સૂર્ય ભગવાનને જલ ચડાવો અને પક્ષીઓને દાણા નાખો. મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.